રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને તેમના રહેઠાણના સ્થળની નજીક જ મળતો રહે તેના માટે રાજ્ય સરકાર તરફથી સેવા સેતુનો 10મો તબક્કો 17મી સપ્ટેમ્બરના રોજથી યોજવામાં આવનાર છે, જેના અંતર્ગત આણંદ જિલ્લાના પણ દરેક તાલુકાઓમાં 3 કાર્યક્રમો, દરેક તાલુકામાં ગામોના જુદા જુદા ક્લસ્ટર બનાવીને 3 કાર્યક્રમ થવાના છે। આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં પણ જુદા જુદા કાર્યક્રમો થનાર છે। 17મી સપ્ટેમ્બર 8 તાલુકાઓમાં 1 કાર્યક્રમ અને આણંદ નગરપાલિકામાં પણ સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે, જેમાં જુદી જુદા વિભાગની 53 આવી સેવાઓ જે એક જ દિવસે તે જ સ્થળ ઉપર આપી શકાય આવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જો આપણે સેવા સેતુના વેન્યુઝની વાત કરીએ તો 17મી સપ્ટેમ્બરના રોજ આણંદ તાલુકામાં રાસનોલ ગામે પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજનાર છે। આંકલાવ તાલુકામાં માનપુર ગામે, બોરસદ તાલુકામાં ભાદરણીયા ગામે, ખંભાતમાં AM પટેલ હાઈસ્કૂલ જીણજ, સોજિત્રા તાલુકામાં ભડકત ગામે પ્રાથમિક શાળામાં, પેટલાદ તાલુકામાં પોડા ગામે, તારાપુર તાલુકામાં દુગારી ગામે, ઉમરેઠ તાલુકામાં સીલી ગામે અને આ ઉપરાંત આણંદ શહેરમાં શાળા નંબર 2 કન્યા શાળા રણછોડજી મંદિર પાસે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવનાર છે। લોકોને, તમામ નગરજનો અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને તમામને હું અપીલ કરું છું કે સેવા સેતુ યોજનાનો કાર્યક્રમનો લાભ લેવે, જેથી તે જ દિવસે જે જુદી જુદી સેવાઓ 53 ડિફરન્ટ સેવાઓ છે લોકોને સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જે સેવાઓનો લાભ આપી શકાય।